દક્ષેશ ઠાકર સાથે 4 મહિના અગાઉ એક રેસ્ટોરન્ટની અંદર એમની પાર્ટનરશિપ હતી અને આ જો ફરિયાદી છે તે પેલા પટ્ટાની અંદર જો પાક હોય છે, કોર્નનું પાક હોય છે, એની ખરીદ કરવાનું કામ. એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે, પણ અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી નથી. તો આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ ઠાકર, એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને, અને એક કોન્ફિડન્સ ઊભો કરવા માટે એક ઝાકીર નામનો ઇસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે. એના પછી વિધિ કરવા માટે રાજકોટના રહેવાસી અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું જો 30 લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક કિસ્મો આવ્યો હતો અને પછી જ્યારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદીને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું અને બાકી બીજા જો 2 આરોપીઓ છે એમની આ જો છે ફરિયાદીને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી નિકાલી દેશું એવી રીતે વિશ્વાસ આપીને ત્યાંથી રવાના કરવામાં. હા, ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું હતું. શિનોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે અને શિનોર પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ કર્મી જ આની અંદર ક્રિમિનલ કોન્સ્પિરસીની અંદર ભાગી હતા. ત્યાંથી આ બધું પ્રકરણ. હાલ તમામ રિકવરી થઈ ગઈ છે, બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે. ઇનફેક્ટ જો 8મો આરોપી છે યસીન મિયા, એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે. એમની પણ તપાસ માટે પોલીસની ટીમ કાર્યરત છે અને હાલ સુધી કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ